જૂનાગઢમાં આગામી સમયમાં યોજાનારા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતા દાખવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર દામોદર કુંડની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રૂબરૂ મુલાકાત લીધી હતી. દામોદર કુંડ એ શ્રદ્ધાળુઓ માટે અતિ પવિત્ર સ્થાન ગણાય છે, જ્યાં ભાવિકો સ્નાન કરીને પોતાના પિતૃઓના મોક્ષાર્થે અસ્થિ વિસર્જન અને તર્પણ વિધિ કરતા હોય છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ઉપરવાસમાંથી ગટરનું ગંદુ પાણી વહીને સીધું કુંડમાં ભળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંદકીને કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી હોવાથી તંત્ર દ્વારા આ બાબતને અગ્રતા આપીને કાયમી નિરાકરણ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને કમિશનરની આ મુલાકાત દરમિયાન ઉપરવાસમાંથી આવતા ગંદા પાણીને ડાયવર્ટ કરવા માટે એન્જિનિયરિંગ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે આગામી એક સપ્તાહમાં દામોદર કુંડની સંપૂર્ણપણે સફાઈ કરવામાં આવશે. આ સાથે જ નિર્ણય લેવાયો છે કે આગામી શિવરાત્રી મેળા સુધી દર માસે કુંડની સફાઈ કરવામાં આવશે અને તેમાં સતત શુદ્ધ પાણી ભરેલું રહેશે તેવું સુચારું આયોજન કરવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગટરના પાણીને અટકાવવા માટે જે પણ અવરોધો હશે તેને દૂર કરીને દામોદર કુંડને ગંદકી મુક્ત બનાવવાની નેમ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં કામગીરીની પ્રગતિ પર સીધું નિરીક્ષણ રાખવામાં આવશે કે જેથી કરીને મેળા પૂર્વે તમામ વ્યવસ્થાઓ ચોકસાઈપૂર્વક પૂર્ણ કરી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.